आप सबका स्वागत है एक और व्लॉग में। ने भाई जाई है अत्यार में दुकाने ने आपणे स्प्लेन्डर राख दे बाजू वाली डेली में क्योंकि आपणे वाड़िए लई जवानुं है। अहींया पड्युं लुगडुं अने अहीं होंडा। भाई के हूँ स्प्लेन्डर लई जाऊँ तू अंक लई जईए एटले आपणे अंक लई जवानुं होय। भाई जाई है स्प्लेन्डर लईने दुकाने। આપણે અંક લઈને નીકળી ગયા છે સ્ટેશનની બાજુમાંથી 5 ટકા આપણે વટી ગયા છે। થોડીક જ વારમાં આપણે પહોંચી જવું ગાડાવાળા હનુમાન દાદાના મંદિર પાસે। ત્યાં જ બાજુમાં છે ખેતર, ત્યાંથી આપણે ભરવાનો છે પાલો। એટલે ફટાફટ હું ને મારા બા બે જાય હી ભેગી આવે છે ધિયા। આપણે પહોંચી ગયા વાડીએ, અંક ખાઈલું જઈએ। બાની બધા પાછળ બેઠા છે ને સામે આવી ગઈ છે વાડી। થોડીક જ વારમાં આપણે પહોંચી જાય પછી ત્યાં ગોડાઉનમાંથી પાલો ભરવાનો છે આપણે। कपाई मस्त पाकी गयो है भाई ने। ત્યાં અહીંયા રમે છે। અંક આપણું અહીં સાઈડમાં પડ્યું છે, પાછળ કપા મોટો બધો। આપણે હવે રિક્ષાની વાટ જોઈએ। પાલો આપણે ભરી લીધો ભારીમાં। રિક્ષા હમણાં આવે, ફોન કર્યો તો એટલે રિક્ષા લઈને આપણે ભારી એમાં ભરી દેવું અને પછી વયા જવું ઘરે। અને પછી બીજા કામ છે ને આજે એવું ટાઈમ મળે તો ફરવાઈ જવાનું હોય ભાઈ પાછા આવે એટલે। क्योंकि भाई गया है दुकाने અને વાદળે પાકતા આવે થોડાક। વરસાદ આવે તો આવે નક્કી ન હોય। આપણે હજી તો રિક્ષા કઈ ક્યાં રહી ગઈ, બહુ મોડું થઈ ગયું આજ। આવી જા રિક્ષાને આપણે ભરી લીધી અને બાયલા આવે છે અને આપણે ગાડી ચાલુ કરી હાલતી બે જા એટલે નીકળી ઘરે ફટાફટ ને ઠલવતા થયા ને આપણે નીકળી ગયા છે। રિક્ષા મોરાયેલી જાય છે। અંક ધીમે ધીમે આખી ही क्योंकि અહીંયા રોદાવાળો રસ્તો है બહુ અને ફટાફટ ઘરે જઈને ઠલવી નાખી। આપણે ભોગી ગઈ પ્લોટે, રિક્ષા આપણે ઠલવી નાખી છે અને હવે આવેલા જઈએ ઘરે। પાલો બધો નાખી દીધો ગોડાઉનમાં। क्योंकि આજકાલ પાલો આપણે લીધો નહોતો એના કારણે બહુ ખેંચ પડી, બહુ પાલા લેવા પડ્યા અને નીણમાં આજકાલ બહુ કટોતી થઈ। આપણે નકર એટલો પ્રોબ્લેમ કોઈ દી થતો જ નથી। હવે આપણે ગામમાંથી લેતા આવી બે વસ્તુ આપણે જરૂર છે। આપણે લઈ આવ્યા ગામમાંથી વસ્તુ અને અહીંયા નળ ખોલી નાખ્યો છે। એક નળ આપણે બાયણે પહેલાં ફિટિંગ કરી નાખ્યો છે અને આને કરવાનો છે ફિટિંગ। આપણે બે નળના બોરિયા છે, એક આ જૂનું આ બે અને આ નવું બે આપણે કાઢ્યા હતા। એમાં એક હમો કરી નાખ્યો અને એક આપણે હમો કરવાનો છે। આ જૂના બોરિયા જવા દઈએ અને નવાને ચડાવીએ અહીંયા કેન્ડીવાળા નળમાં। જાજુ કંઈ છે નહીં, કંઈ તો ચડાવીને ટાઈટ કરી નાખી અને ફિટિંગ કરી દઈએ એટલે કેન્ડી ચાલુ। આપણે એવા ટાયર બદલાવા, નવું ટાયર સાઈડમાં પડ્યું હોય, જૂનું ટાયર આપણે કાઢવાનું છે। फोर व्हील में આપણે पंचर પડ્યું હતું તમને ખબર જ છે। આપણે તેડવા જતા હતા ત્યારે અહીંયા પડ્યું છે અંક નવા રસ્તો। ટાયર આપણે હવે બદલી ગયું છે અને આ છે જૂનું ટાયર। જો કે આપણે કાઢ્યું, આમાં નાખ્યો તો કેમિકલ, એ સુકાઈ ગયો એટલે હાવ ફોતરી વળી ગઈ એની। હવે ઘરે આવેલા જાય, છોકરીઓ મસ્ત તૈયાર થઈ ગઈ અને ગાડી કાઢી આવી। આપણે આવી ગઈ પ્લોટે, ડેલો ખોલ નાખ્યો, શટર ખોલ નાખી અને ગાડીમાં ફટાફટ ટાયર ફિટ કરીને પછી આગળ વિડીયો બનાવી। फोर व्हील में अपने टायर चढ़ावी दीधुं है। अहीं फोर व्हील नवुं टायर फिट कर दीधुं है। जूनू टायर काढीने माळियाम जवा दीधुं। फोर व्हीलर लई ले रिवेश अने सीधी पोगी घरे क्योंकि जावुं है फरवा। आपणे डेला बार फोर व्हील मूकी दीधी है। शटर बंद करता आवी अने डेलो आपणे पछी बंद कर दई जई फरवा। गाड़ी काढी वसई फैनी तैयार थई गई है, त्यां हेठे ऊभी है। फैनी उतार नाखी, आपणे निकળી ये मार का तो आनो नहीं मार खा तो हमारे बोकी बो मारे। આપણે ઘરેથી બધા નીકળી ગયા। પેટ્રોલ પંપે પેલા ગાડીને લેતા જઈએ, ટાંકી કરી ફૂલ ને પછી જાય આગળ જુનાગઢ થઈને રાઉન્ડ મારવો છે। આપણે ભોગીએ પેટ્રોલ પંપે, હવે કરી ટાંકી ફૂલ। હા ઢાંકણું જેમાં પાણી ભરાઈ ગયેલું છે। આ ગાડી આપણે ધોઈ હતી ત્યાં ઢાંકણામાં બાય રેકોર્ડથી પાણી છે, અંદર તો વાંધો નથી, હોય એટલું ખેરી જ નાખી એટલે વાંધો ન આવે। હજી છે થોડુંક, નીકળી ગયા। જુનાગઢનું મસ્ત પ્લેન જુનવાણી, જેમાં એન્જિન નથી, ખાલી બોડી છે। આને રાઉન્ડમાં નીકળી, હવે બહુ મોડું થઈ ગયું। આપણે જુનાગઢની બાયણે નીકળતા બહુ મોડું થાય છે। ટ્રાફિક બહુ જાજુ છે જુનાગઢમાં, બહુ હેરાન થઈ ગયા। આપણે બાયણે નીકળી ગયા છે, થોડીક જ વારમાં આપણે આવી ગયા સત્તાધાર। આ બેગ ગામ આડા આવી ગયા મસ્તના, ત્યાંથી પાર કરીને સીધું આવશે પેલા સત્તાધાર, ત્યાંથી પછી આપણે આગળ જાહું। રસ્તામાં મસ્તની સ્કૂલ છે, કોલેજ છે અને જાડવા।
આપણે પોગીએ સત્તાધાર ગેટે। હવે પહેલાં આપણે મંદિરે પોગી જાય, પ્રસાદી લઈને પછી આગળ વાતચીત કરશું। આપણે આવી ગયા છે, ગાડી પાછળ પાર્કિંગ કરી દીધી છે। આ એનો ભવ્ય ગેટ। હવે ફટાફટ પહેલાં જાય પ્રસાદીમાં, મોડું થઈ ગયું છે। ત્યાં લઈ આવે છે મસ્ત બે રહેલા જાય। સામે છે મંદિર, દરેક મોબાઈલ ઊંચો કરવો જો થઈ જાય। સામે છે મંદિર, દર્શન કરતા આવી। મંદિરમાં આપણે દર્શન કરી લીધા છે ને આપણે કુંડ જોવા આવેલા જઈએ, કે આપણે પ્રસાદીને એવું બધું લઈ લીધું હોય। મંદિર અંદર વિડીયો લેવા તો દેતા નથી, એટલે મંદિરની પાછળ જાય। અહીંયા છે મંદિર, અહીંયા છે ભવ્ય કુંડ જેમાં બધા નાહી છે। એક મંદિર અહીંયા છે ને આ છે ગેટ। હવે અહીંથી નીકળી જઈએ પાછા। આ છે મેન મંદિર, જો કે અંદરથી આપણને સીન લેવા દેતા નથી, ત્યાં મનાઈ છે, એટલે આપણે બાયણેથી સીન લીધેલો। હા, આ છે નો ભવ્ય મહેલ જેવું કંઈક રહેવા દેતા હોય છે, ત્યાં રાત રોકાવાનું બધું। અહીંયા છે આપણે પાડો સત્તાધારનો કહેવામાં આવે, નામ તો આપણને નથી ખબર, નામ નથી દેતા। આપણે પાછા સત્તાધારથી નીકળી ગયા છે અને હવે આપણે પોગી સીધા તુલસી શ્યામ જંગલમાં। જંગલ સફારી કરતા જાઉં અને સીધા પોગીએ તુલસી શ્યામ। અહીંથી હવે જંગલ સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે, થોડીક વારમાં, ચાજી વાર નહીં લાગે। રસ્તામાં મંદિર આવે છે ઘણા બધા, એટલે મંદિર જોતા જાય, ભેગી જોતા જાય ભેંસું, કેમકે ભેંસું હમણાં બહુ વાયરલ થઈ ગઈ છે। અને પોગી આપણે તુલસી શ્યામ। રસ્તામાં આ રીતે સિંહ બેહારેલા ભવ્ય ગેટ ઘણા બધા આપણને જડ્યા, એમાંથી એક ગેટ અહીંયા છે। ગેટની બાયણે આપણે નીકળી ગયા છે અને હવે પોગી આગળ। અહીંયા આવી મસ્ત મસ્ત પહાડોમાં હોટલો બનાવેલી છે। ઘણા માણસ સિટીના આવતા હોય, તમે સાંભળ્યું હોય છે કે અમે જંગલમાં રહેવા ગયા હતા અને વાં રહેવા ગયા હતા ને, એ બધી આવી રીતના અલગ અલગ જગ્યાએ હોટલો હોય, એમાં રહેવા વયા જાય વાડીઓમાં। અહીંયા આપણે જંગલ ચાલુ થઈ ગયું હોય ને હવે આપણે અહીં સોંગ ફિટ કરી દેવું ને સીધા પોગી જાય અમે તુલસી શ્યામ। અહીંથી ગીરનું મેઇન જંગલ ચાલુ થાય છે, એટલે અહીંથી આપણે અંદર વયા જાવું અને સીધા પોગીએ તુલસી શ્યામ। જંગલની અંદર મસ્તનું ગામ છે, જેમાં નિશાળ છે, બાથરૂમ છે, સોલાર પ્લેટવાળા મકાન છે, ગાડીઓ પડી છે। આ બધું જંગલ અંદર છે, વિચાર આવે કે અહીં માણા રહીએ છે। આપણને નહોતી ખબર કે તુલસી શ્યામ એસટી પણ હાલે છે સરકારી। આગળ જોવું જો તુલસી શ્યામનું મેં સાંભળ્યું, રસ્તો આખો કાચો હોય ને, અહીંયા તમારે ડામર રોડ જ આવેલો આવે ને, સામે એસટી જડી ગઈ અત્યારે તો જોયો આગળ તુલસી શ્યામ આવો બધો રસ્તો બની ગયો છે। આપણે તુલસી શ્યામ પોગવા આવ્યા ને સામે બસ આવી ગઈ અને ઠેઠ સુધી ડામર રોડ જ બનેલો હોય। આપણે કોઈ અગર તમને એમ કે કાચો રોડ છે ને કડારા છે ને, તો એવું અહીંયા કાંઈ નથી, તમે ગમે ત્યારે આવી શકો। આવડી મોટી એસટી અહીંયા હાલતી હોય સરકારી ને પ્રાઇવેટ ને બધી, તો ડામર રોડ એક નંબર છે, એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં। આપણે સામે થોડુંક જ આગળ હાલવાનું છે, જીપીએસમાં તો એમ જ બતાવે કે પોગવા જ આવ્યા હોય, કેમકે આપણને એની ખબર નથી કઈ રીતે આવવાનું છે, એટલે આપણે જીપીએસ મારેલું છે। થોડીક જ વારમાં આપણે પોગી જાઉં અને ઝાડવા જંગલ અલગ અલગ જનાવર ઘણા બધા જોવા જડ્યા છે, પણ એ આપણે વિડીયોમાં નહોતા લઈ ગયા।
આપણે ભોગીએ તુલસી શ્યામ સામે હે ટાવરના બે થાંભલા, એટલે ટાવર જંગલમાં આવે, ક્योंकि અહીંયા ઓમ તો ટાવર કોઈ દી આવે એમ જ નથી, એટલે બે ટાવરના થાંભલા ઊભા કર્યા ને સામે હે મંદિર. આ તળ શેડા ભેગો આવી ગયા હે, એટલે થોડોક સીન આપણે એક ધારો લઈ લઈ. જંગલમાં એ મસ્ત ડામર રોડ બની ગયો. પહેલાંનો એમ ઘણી ફેરા સાંભળ્યું, અહીંયા અમે આવવા નતા પહેલાં. હવે રસ્તો ખરાબ, અહીંયા માણસ પિકનિક કરવા આવે છે. સામે જોઈ લ્યો મસ્ત મકાન બની ગયેલા છે. એકથી એક સળિયાતી ગાડીઓ અહીંયા આવી જાય છે, હાવ નીચી એવી બોલેરા, સ્કોર્પિયન બધું પડ્યું છે. અને અહીંયા આપણે શું સાંભળતા, રસ્તો કાચો છે, કડારા છે, રસ્તો ખરાબ છે, ત્યાં ચોમાસામાં ન જવાય, એના બદલે અહીંયા કાંઈ ઘટે એમ નથી. તમે ગમે એવું વાહન લઈને આવો તો હાલે એમ છે. ના રોડ ઘણા ટાઈમથી બનેલો એવું લાગે છે. અહીંયા આપણે ગોળાઈ વેરા ભેગું સામે સાહેબ મંદિર આવી ગયા છે. ક્યાં ગયું મંદિર? આ રહ્યું મંદિર. આ હે તુલસી શ્યામ મેન મંદિર, અને એક પહાડ ઉપર હે, ન્યાય આપણે જાવું અને છોકરીઓને લેતા જાવું. અને અહીંયા શું લાગે, હા બસ સ્ટેન્ડ, તુલસી શ્યામમાં બસ સ્ટેન્ડ બની ગયું, મતલબ તમે બસમાં આવી શકો. અહીંયા ઉપર છે રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અહીંયા છે શ્યામ કુંડ, આ બાજુ જણનું છે, પાછળ સાઈડ બાયુનું છે. અહીંયા આપણે હાથ પગને બધું ધોઈ ગઈ. આપણે સામે હે મંદિર પહાડ ઉપર, ન્યાય જાહું. અને અત્યારે અહીંથી ગેટમાંથી અંદર આવેલા જાય. આપણે ભોગી ગયા તુલસી શ્યામ મેન મંદિર, અને લીલુંછમ બધું વાતાવરણ છે. હવે આપણે આવેલા જાય મંદિર અંદર, બધાએ આપણી મોર આવેલા જાય છે. ભાઈની ચડી ગયા છે, ફેનીની તો મંદિર અંદર ભોગી ગઈ છે, તિયાન મેન્સીની બધી પાછળ છે. અને અમે બે અહીંયા આવેલા જઈએ. આપણે ભોગીએ મંદિર અંદર, દર્શન કરી લીધા છે. મંદિર અંદરથી આપણે વિડીયો શૂટિંગ નથી લઈ શકતા, એટલે આપણે બાયણેથી વિડીયો ઝૂમ કરીને આ સીન લીધેલો છે. એટલે તમે દર્શન કરી શકો અગર અહીંયા આવવાનો ટાઈમ ન મળે તો. અહીંયા છે તુલસી શ્યામ નામ લખેલું. હવે પહાડ ઉપર આવેલા જાય, અહીંથી ચડી જઈએ પગથિયા, અને અહીંયા બેઠા છે વાંદરા, મંકી, જી તમને ઈચ્છા થાય બોલાવી શકો હો. ફટાફટ ચડી પગથિયા, પછી વળતા પાસે આવીને વાંદરા જોવું. આપણે અડધે સુધી ચડી ગયા છે. બહુ પહાડ સીધો અધર છે, એટલે ચડવામાં થોડીક ભીં પડે છે, પણ વાંધો નહીં આવે, ચડાઈ ગયા છે. આપણે આવી ગયા અધર. આ છે આખો પહાડ મસ્તનો, અહીંયા ભાઈ આટા મારે છે. અહીંયા ઘણા બધા આપણે સીન લઈ લીધા, ઘણી વાર બેઠા હતા. અને હવે આપણે પહાડ ઉતરવાનું પાછું ચાલુ કરી, અને 4 વ્હીલ પર હાઈલા જઈ. અહીંયા ફેરીની રમત કરે છે. હવે પગથિયે ઉતરવાનું ચાલુ કરી. આપણે અડધે ભોગી ગઈ. સામે છે મંદિર, અને સામે છે બસ સ્ટેન્ડ, અને પાછળ લીલોછમ પહાડ. આપણે હવે થોડીક જ વારમાં હેઠે ભોગી ગયા હું. અહીંયા આપણે રસ્તામાં થોડીક વાર ઊભા રહી ગયા મંદિર જોવા. ભાઈની પાછળ આવેલા આવે છે, અને છોકરીઓને આરામ થઈ ગયા એટલે થોડીક ઊભા રહી ગયા. છોકરીઓને બધા આપણે હેઠે આવી ગયા છે. અહીંયા વાંદરો કેળા ખાય છે. બીજા બે જણા હતા, એ કેળા દેતા હતા વાંદરાને. મેં થોડાક સીન લઈ લઈ, અને છોકરીઓ જોઈ લઈએ થોડીક વાર. એટલે આપણે ઊભા છે. ભાઈની પાછળ હજી ફોટા પાડતા હતા, એટલે એને આવતા મોડું થઈ ગયું, એટલે આયલા આવે છે. ત્યાં સુધી આપણે થોડીક વાર વાંદરા જોઈ, ભલે છોકરીઓની જોતી. હવે અહીંથી આગળ ગીત એડ કરી દેવું. ફેની અહીંયા હે બે કુંડ, ઉપર હે મંદિર. એક મંદિર અહીંયા સાઈડમાં છે, અને આ બાજુ આપણી પડી છે 4 વ્હીલ. ને હવે આપણે અહીંથી નીકળશું. 4 વ્હીલ લઈને આપણે નીકળ્યા, ત્યાં બેઠું છે હેણકું. નામ તો આપણને સાચું નથી ખબર, તમે કમેન્ટમાં કહેજો હેણકું છે કે શું છે, મને નથી ખબર. એટલે હવે નીકળી અહીંથી. રસ્તામાં મસ્ત લીલા ઝાડવા જોતા જાય. હવે બીજું નવીન કાંઈ છે નહીં, સીધા ઘરે જ જવાના છે. તમારે વિડીયો અહીંયા પૂરો કરવો હોય તો કરી શકો હો. અને માણા હાલીને આવે અહીંયા.
આપણે આવી ગઈ પાછા પુલ આગળ, જો કે આપણે જતા ત્યારે સીન મેં તમને બતાવ્યો હતો. અહીંયા થોડોક રસ્તો ખરાબ હતો અધર, એટલે ધીમે આખી આ સાઈડ પાણી ભરેલું છે. પાણી કાફી હદ તક ઉતરી ગયું. અહીંયા બધે પાણી ભરેલું હતું, જે ઉતરી ગયું છે. નિશાન અહીંયા બોલે છે. અહીંયા માછલા છે, તમે જોયો આમાં દેખાય તો જો એક સામે છે. થોડીક જ વારમાં હવે આપણે બાયણે નીકળી જાઉં, અને સામે એક શિયાળિયા જેવું કંઈક આવ્યું છે, એટલે સીન લેતા જાય. અહીંયા તમે જોયો ગો, કમેન્ટમાં મને કહીજો આ શું છે, શિયાળ છે કે શું છે. આપણને તો નામ નથી ખબર અત્યારે. આપણે જંગલની બાયણે નીકળી ગયા. થોડીક જ વારમાં હમણાં હોટલો બધી જે આપણે રસ્તામાં આવી હતી એ બધી પાછળ આવી જાય, અને આપણે ગાયગા નીકળી ગયું કે અંધારું થવા માંડ્યું છે, અને આપણે ઘરે પહોંચતા અંધારું થઈ જ જાય. અને વ્લોગ ઘરે પહોંચતા જ આપણે બંધ કરી દેવો, એટલે હવે સીધા ઘરે જ મળીશું, કે બહુ ઠકાઈ ગયું આજ. આપણે ઘરે પહોંચી ગયા છે અને ઠકાઈ જાજુ ગયું હોય, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. ફરી પાછા મળશું એક વ્લોગમાં, અને ફટાફટ કોઈ ડેલી અને ગાડી મૂકીએ પ્લોટે.